અને સમજવાવાળા છે ને એને ચૂપ રહ્યો ને તોય સમજી જાય, એને કોઈ વાત કહેવાની જરૂર હોતી નથી. આજના સમયમાં લોકોને સમજવાવાળા જોઈએ છે, જે તેને સમજે અને ઇમોશનલી સપોર્ટ કરે, પણ આવા લોકો બહુ ઓછા છે. શું કહેવું તમારું? સાચી વાત છે તમારી, પણ કેવું છે કે પહેલાં તો ખુદને સમજવું જરૂરી છે. બધાને એવું જ છે કે મને કોઈ સમજતું નથી, મારું કોઈ સાંભળતું નથી. અને જો તમે આવી આશાથી જીવન જીવતા હો ને તો એવું કોઈ દિવસ બનવા નથી. તમારી વાત સામેવાળા સુધી ત્યારે જ પ્રસ્તાવ કરો, ત્યારે જ મૂકો કે એ વ્યક્તિ તમારું સાંભળે. બાકી તમે ભેંસની સામે ભાગવત કરો અને પછી એમ કહો કે મારું સમજતું નથી ને મારું સાંભળતું નથી, તો એ સાંભળવાનું જ નથી, કારણ કે એની સામે થોડી ભાગવત કરવાની હોય. એટલે એવી બધી ન હોય. ભગવાને એક જ જીવન આપ્યું છે, એકલા છીએ. કોઈ સમજે કે ન સમજે, કોઈ સાંભળે કે ન સાંભળે, આપણે આપણી રીતે રેડી હોવા જોઈએ. બાકી બીજા બધાની દુનિયાની કંઈ બહુ એટલી બધી તારી મારી કરવાની ન હોય. અને સમજવાવાળા છે ને એને ચૂપ રહ્યો ને તોય સમજી જાય, એને કોઈ વાત કહેવાની જરૂર હોતી નથી.